આગળ વધી અને વાત કરીએ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવતું અમદાવાદ શહેર હવે ખાડા નગરી બની ગયું છે। મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇનના કામ માટે અનેક વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ઘણી જગ્યાએ આ ખાડા હજુ યોગ્ય રીતે પૂરાયા નથી અને કેટલાક સ્થળો પર તો સ્ટ્રોમ લાઇનનું કામ પણ ચાલુ છે। ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિમાં સામાન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે। વહીવટી તંત્રએ ખાડા અથવા જ્યાં કામ ચાલી રહ્યું છે તેવા સ્થળો પર બોર્ડ મારીને છટકવાનો પ્રયાસ કર્યો। વરસાદ આવે અને કોઈ જાનહાનિ થાય તો આખરે જવાબદારી કોની, એ સૌથી મોટો સવાલ છે। અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટી નહીં પરંતુ છે તે ખાડા સિટી કહી શકાય, કારણ કે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છે તે વિવિધ જગ્યાએ છે તે ખોદકામ કરવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાએ તો હજુ ખોદકામ પણ છે તે ચાલી રહ્યું છે, કામ ચાલી રહ્યું છે અને ક્યાંક છે તે ખાડા પૂરી દેવામાં આવ્યા છે, પરંતુ જે આ ખાડા છે તે ખાડા પણ યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી અને જે કોર્પોરેશન જાણે કે લોકોને જાનની કોઈ કિંમત ના હોય તે રીતે જે ખોદકામ કરેલી જગ્યા પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદકામ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો છે તે રસ્તો બેસી જવાની, ભૂવો પડવાની શક્યતા છે તે જોવા મળી રહી છે અને આથી જ વાહન ચાલકોએ સાવચેતીથી અવર જવર કરવી એટલે કે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરી દેવામાં આવે છે, પરંતુ યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી અને આથી ક્યાંક ને ક્યાંક ભૂવા પણ પડતા હોય છે અને પોતાની જવાબદારીમાંથી જાણે છટકી જવાનો જે યોગ્ય માર્ગ છે તે શોધી લીધો હોય તેવું દેખાય છે। કેમેરામેન સરવળ અલી સાથે ઝલક અધ્યારું।